ભાવનગરના જશોનાથ સર્કલ ખાતે કાર્યક્રમ દરમિયાન દિલ્હીમાં આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જનો સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ પર બળપ્રયોગ કરવાને બદલે તેમની રજૂઆત સાંભળીને લોકશાહી અને બંધારણીય રીતે પ્રશ્નોનો ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ દિલ્હીમાં ચાલી રહેલા આંદોલન પ્રત્યે એકતા વ્યક્ત કરી અને સરકારને અપીલ કરી કે વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેમજ તેમની વાજબી માંગણીઓનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવે. મારું નામ જયેશ અંજારા, સામાજિક કાર્યકર, ભાવનગર જિલ્લો. આજે જે 23 દિવસ 24 દિવસ થઈ ગયા જંતર મંતરમાં સોનમ વાંગચુકના અનશન ઉપવાસ આંદોલનને, તેના સમર્થનમાં 20 તારીખે કોકરોચ જનતા પાર્ટીએ માર્ચ આંદોલનનું આયોજન કર્યું હતું સંસદ ભવન સુધીનું. તો રસ્તામાં એમને પોલીસવાળાએ રોકી અને એની ઉપર જે અત્યાચાર કર્યો છે એ નિંદનીય છે. આ સરકાર તાનાશાહી સરકાર છે. આ સરકાર છાત્રોને, વિદ્યાર્થીઓને, માતા બહેનોને મારે છે. કોઈ એને એક પાંદડું પણ હલતું નથી. એ લોકો તદ્દન તાનાશાહી કરે છે. જો વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ નહીં થાય તો આવનારી પેઢી ભવિષ્ય કેમ સુધરશે? આના વિરોધમાં આજે અમે ભાવનગર ખાતે અમારા યુવાનો, મિત્રો, બહેનો અમે જશોનાથ સર્કલે આંદોલન કરીએ છીએ અને વિરોધ કરીએ છીએ કે ધર્મેન્દ્ર પટેલ એનું રાજીનામું સ્વેચ્છાએ આપી દે અથવા આવનારા દિવસોમાં એનું બહુ પરિણામ નબળું આવશે. અને જે સરકાર, જે કહેવાતા વડાપ્રધાન છે, એમણે કાંઈ નહીં તો કાંઈ ખાલી આશ્વાસન તો આપવું જોઈએ. એ આશ્વાસનથી પણ ભાગી રહ્યા છે. સંસદ સભા પણ છોડી રહ્યા છે. આજે ચંદ્રશેખર રાવણ પણ અંચલ ઉપર સંસદ ભવનમાં બાબા સાહેબની પ્રતિમા નીચે બેઠેલા છે. તો આ લોકોનું શું? એટલા માટે અમે આજે આ વિરોધ પ્રદર્શન કરીએ છીએ અને જનતાને કહીએ છીએ કે તમે પણ જોડાઓ અને આ વિરોધ પ્રદર્શનમાં તમે ભાગીદાર બનો. આપનું નહીં તો આપના ભવિષ્યનું કામ સુધારો. એ માટે આગળનો કાર્યક્રમ આજે અમે વિરોધ પ્રદર્શન કરવાના છીએ. જો આવનારા દિવસોમાં આમનો કોઈ નિર્ણય નહીં આવે તો અમે ભાવનગર જિલ્લાની તમામ જનતાઓને સાથે રાખીને ખૂબ મોટા પાયે પ્રદર્શન કરવાના છીએ અને ગુજરાત વિધાનસભા પણ ઘેરવાના છીએ. ગીતા આંબેડકર, હું ભાવનગરથી બોલું છું. આજે જંતર મંતરના 23 દિવસ થઈ ગયા અને છાત્રો ઉપર બહુ અત્યાચાર થયો. તો લાગે છે કે સરકાર કોઈ નિર્ણય લઈ નથી શકતું. એના માટે અમે આંદોલન કર્યું છે કે આનો ધર્મેશ રિઝાઇન આપી દે એમ, અને આનો ઉકેલ લાવી દે કે આવનારી જે પેઢી છે એને આ નડે નહીં એમ. ઘડી ઘડી આ જે નીટની એક્ઝામ તમે પેપર લિંક કરો છો તો અમારે શું સમજવાનું? અમારા બાળકો પણ અત્યારે ભણી રહ્યા છે. તો અમારા ઘરમાં પણ આવું થશે એવું અમને લાગે છે એમ. તો બધા સમાજની કહેવું છું કે આમાં તમે બધા સપોર્ટ કરો અને આનો કોઈ નિર્ણય લાવે એવું સરકાર પાસે તમે આંદોલન કરો. જેમ આ જંતર મંતરમાં અત્યારે થયું છે એ રીતના અમે પણ કરી શકશું એમ. આખા ભારતમાં કરશું એમ. નાના બાળકોને જે ત્યાં અત્યારે થયો છે અમે 2 દિવસથી જોયું છે. અમને રાતની ઊંઘ પણ નથી આવતી કે આટલી નાની છોકરીઓને મારવાની પરમિશન કેમ આપી શકે છે સરકાર એમ. અને આવું કંઈ બંધારણમાં લખ્યું નથી કે કોઈ એને ટચ કરીએ કે લેડીઝ નહીં, તેમ કારણ વગરનું એમ.